કિરણ હોસ્પિટલની આજની મુલાકાત સૌને ખૂબ એની અદ્ભુત વ્યવસ્થાપન, એક એક બાબતની ઝીણવટભરી નજરથી અને દીર્ઘદ્રષ્ટિથી જે ભવિષ્યના ડોક્ટર્સ માટે જે વ્યવસ્થાપન કર્યું છે એ તો અદ્ભુત છે જ. કિરણ હોસ્પિટલથી સૌ પરિચિત છે ને કરતા હરતાથી પરિચિત છે, અને મથુરભાઈ આપના કાર્યોથી માત્ર સુરત નહીં ભારતવર્ષ પરિચિત છે. પણ હવે શિક્ષણ જગતના બધા માહિર દરરોજ લેક્ચર આપનાર, આજે જ્યારે તમે અહીંયા બેસીને તમે વાત કરતા હતા, સાંભળતા હતા, ક્યારેક મનમાં એવું થયું કે મથુરભાઈ અહીંયા ક્યાં અમને કથા સાંભળવા બેઠા. આવું આમ કંઈક એવું થયું, મથુરભાઈ અહીંયા ક્યાં આવવાની જરૂર, એમને કોઈક સારા સ્ટેજ પર આવી રીતે પબ્લિકને તમને કવર કરવાની જરૂર કદાચ લાગી, એવું લાગ્યું. પણ ત્યાં જ એક સ્પાર્ક થયો કે અહીંયા જે પ્રતિકૃતિ જોઈ આપણા શરીરની અંદર ઇન્ટરનલ હૃદય ધબકતું, ત્યારે મહેસૂસ કર્યું કે અહીંયાથી જે ડોક્ટર્સ બહાર નીકળશે એ ડોક્ટર્સનું હૃદય એની એક એક વેન સંવેદનાથી, આધ્યાત્મિકતાથી ધબકતી રહેશે. મધુભાઈ આપની જે વાત, જે પરિસરની આભા છે, જે આપના વિચાર છે, એક વિશ્વાસ અપાવે છે કે ભવિષ્ય જે છે એ ખૂબ ઉજળું બનશે. આના બહુ મોટી સેવા છે. અમને આનંદ છે કે શિક્ષણ જગતને તમે અમારા વિદ્યાર્થીઓને આ બાબતની એક મોકો આપવા જઈ રહ્યા છો. જે વિદ્યાર્થીઓ આવશે, પરિસર જોશે, ખુશ થશે, પરંતુ કેટલાક એવી બાબતો લઈને જશે, એક ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એને થશે, એ મનમાં લઈને જશે કે મારે પણ કંઈક કરવું છે, મારે પણ હું જે ક્ષેત્રમાં જઈશ એ સંપૂર્ણ પ્રમાણિકતાથી હું કામ કરીશ અને મારા દેશને, મારા સમાજને ઉચ્ચતમ કક્ષાએ મૂકીશ. એવો ભાવ ચોક્કસ ભલે મેડિકલમાં વિદ્યાર્થી નહીં હોય પણ લઈને જશે, એવો અમને વિશ્વાસ છે. આજે આનંદ થયો છે અને બધા શિક્ષણ જગત વતી પણ અમે ખૂબ તમને શુભકામના પાઠવીએ છીએ. તમે જે કહ્યું કે માણસ જે કર્મ કરે એ જ ઈશ્વર છે, એ હકીકત પ્રસ્તાવિત થવી જોઈએ. હું જ જવાબદાર છું. કોઈ પણ ઘટનાક્રમ ઘટે અને જો મારી અંદર કોઈ સંવેદના ન જાગે, એવું ન બને, ત્યારે ચોક્કસપણે એનું જીવન નિરર્થક થતું હોય છે. અહીંયાથી અમે પણ એવા ભાવ સાથે આજે મને થયું કે ભોજનમાં શું હશે વિચાર કરતા હતા, પણ એ પહેલા જે ભોજન રસ પીરસાયો સાહેબ, હવે ભોજનની પણ જરૂર નહીં પડે એવો અદ્ભુત રસ, રિયલમાં વખાણ કરવાનો નથી કહેતો. મેં તો એક બિલનો કાગળ મને મળ્યો, એની પાછળ મુદ્દાઓ તબકાવી લીધા છે. અમે અમારી પાસે પીએચડી થયેલા હોય કે અમે વર્ષોથી શિક્ષણ જગતને ખેડતા હોય, એટલું વિચાર વિમર્શ, એટલું અધ્યાત્મ નથી, એ તમારી અંદર છે અને તમે સમાજને આપી રહ્યા છો. અમને ગર્વ છે તમારા જેવા વ્યક્તિત્વ પર, અમને ગર્વ છે તમારા કામ અને કર્મ પર. થેન્ક યુ.